ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 15 ભાગ 3ની અંદર આજે આપણે ભારતના પ્રાકૃતિક નદીઓની બે વાત કરી છે. એમાં બે વિભાગ કીધા. એક હિમાલયમાંથી નીકળતી નદીઓની વાત કરી છે અને બીજી કીધી છે દ્વીપકલ્પીય નદીઓ. ભાગ 2ની અંદર આપણે હિમાલયની નદીઓમાં ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર નદી વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે દક્ષિણની જે દ્વીપકલ્પીય નદીઓ છે એની વાત આપણને કરવામાં આવી છે. પશ્ચિમ ઘાટ આપણે પહેલાં પણ કીધું કે નકશો આગળના ધોરણમાં પણ ભણી ચૂક્યા છીએ અને આપણને સ્થાન છે એનો ખ્યાલ હોવો જરૂરી છે. કારણ કે ભારતના જે 5 પ્રાકૃતિક વિભાગો છે કઈ કઈ જગ્યાએ આવેલા છે, પૂર્વ ઘાટ કઈ બાજુ છે, પશ્ચિમ ઘાટ કઈ બાજુ છે, નદીની બેસિન કોને કહેવાય, જળ પ્રણાલી કોને કહેવાય, જળ વિભાજક કોને કહેવાય, આ જો ખ્યાલ હશે તો જ આપણને આ વસ્તુ છે એ સમજાશે. પશ્ચિમ ઘાટ એટલે આપણો જે ભારતનો જે નકશો છે અને દિશા સૂચન આપણને ખબર છે. પશ્ચિમ બાજુ છે, તમે અરબ સાગર બાજુ જોવા જાઓ એટલે પશ્ચિમનો ઘાટ અહીંયા આપણને દર્શાવવામાં આવ્યો છે. એટલે પશ્ચિમ ઘાટ છે એ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણવામાં આવે છે. જે દક્ષિણની જે નદીઓ છે, ગંગા છે, નર્મદા છે, તાપી છે, કૃષ્ણા છે, કાવેરી છે, આ બધી જ નદીઓ છે એ મોટા ભાગે કીધું કે પશ્ચિમનો જે ઘાટ છે એ પશ્ચિમનો ઘાટ છે એ મુખ્ય જળ વિભાજકનું કામ કરે છે. આપણને કીધું એમ કે નર્મદા અને તાપીને બાદ કરતાં મોટા ભાગની નદીઓ છે એ કોને મળે છે? બંગાળની ખાડીને મળે છે. એક નર્મદા અને તાપી છે જે અરબ સાગરમાં સમાય છે. એટલે આપણને કીધું કે જળ વિભાજક કોને કહેવાય? તો કે કોઈ પણ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવારને એકબીજાથી શું કરે છે? અલગ પાડે છે. પર્વત હોય કે ઉચ્ચ ભૂમિ હોય એ નદીના જે પરિવાર છે જેને એકબીજાથી અલગ પાડે છે તેને જળ વિભાજક કહેવામાં આવે છે. જે પશ્ચિમનો ઘાટ છે એ દ્વીપકલ્પીય જે નદી છે, નર્મદા છે, તાપી છે, ગોદાવરી છે, કૃષ્ણા છે, કાવેરી છે, આ બધી નદીઓ છે એ મોટા ભાગની જળ વિભાજક થઈ બંગાળની ખાડીને મળે છે. પશ્ચિમ ઘાટ કીધું કે દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે, પશ્ચિમનો ઘાટ કઈ બાજુ કીધું છે? દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં તેનો વ્યાપ છે એ જોવા મળે છે. હવે અહીંયા દક્ષિણની નદીઓ તો ઘણી બધી છે પણ મુખ્ય જે નદીઓનો આપણને પરિચય અહીંયા આપ્યો છે એમાં આપણને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી બધી નદીઓ છે. આ નદીઓ કેવી છે? મુખ્ય છે. આ બધી નદીઓ કીધું પૂર્વ તરફ વહી કોને મળે છે? બંગાળની ખાડીને મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધી નદીઓ દ્વીપકલ્પીઓમાં મુખ્ય છે અને બધી નદીઓથી કીધું કે વહેતી વહેતી પૂર્વ તરફ કોને મળે છે? બંગાળની ખાડીને મળે છે. અને અહીંયા આપણને કીધું કે નદીનું પાણીનો પ્રવાહ કીધું કે વહેતો વહેતો આગળ અન્ય શાખા નદીઓને મળે છે અને અમુક જગ્યાએ કીધું કે પાણી જમીનમાં સ્તર નિક્ષેપણ થવાને કારણે અમુક ભાગ કીધું આગળ આપણને નદીની 3 અવસ્થા પાણીની વાત કરીએ તો ઉપરવાસ, મધ્યવાસ અને હેઠવાસની વાત કરી હતી. એમાં આપણને ડેલ્ટાની પણ વાત કરી હતી. એટલે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ ધરાવે છે. આપણને ગંગાનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે આગળ આપણે જોયું સુંદરવન છે, બરાબર ને? એવી જ રીતે તમારી નકશાકૃતિમાં જોશો ને નદીઓનો ભાગ એટલે નાનો તો ભાગ છે બતાવ્યો છે. કૃષ્ણાનો મુખ ત્રિકોણ પ્રદેશ છે, ગંગાનો મુખ ત્રિકોણ છે, કાવેરીનો મુખ ત્રિકોણ ભાગ છે. એટલે અહીંયા કીધું કે પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ છે એ વહે છે. પશ્ચિમનો જે ઘાટ છે એ પશ્ચિમ બાજુ ઘણી બધી નદીઓ વહે છે. અલબત્ત કીધું કે હવે આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ કીધું કે પૂર્વ તરફ વહી કોને મળે છે? પશ્ચિમે અરબ સાગરને મળે છે. યાદ રહેશે ને? દક્ષિણની જે દ્વીપકલ્પીય નદીઓ છે એમાં જળ વિભાજકનું કામ કોણ કરે છે? પશ્ચિમનો ઘાટ છે એ જળ વિભાજકનું કામ કરે છે. ઘણી બધી મહત્ત્વની નદીઓમાં આપણને વાત કરી એમાં કીધું કે બંગાળની ખાડીને મળે છે મહાનદી,
ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, જ્યારે નર્મદા અને તાપી નદી છે એ અરબ સાગરને મળે છે. આપણે આગળ પણ જોયું હતું કે ભાઈ નદી છે એ વહેતી વહેતી અન્ય શાખા નદીઓને મળે છે, સાગર અને સમુદ્રને મળે છે. અને જે નદીઓ સમુદ્ર અને સાગરને નથી મળતી એ નદીઓ કીધું કે રણની અંદર સમાઈ જાય છે, અથવા તો રણને પણ નથી મળતી એવી અંતસ્થ નદી તરીકે કુંવારિકા નદી તરીકે ઓળખાય છે. હવે અહીંયા આપણને જે દ્વીપકલ્પીય નદીઓ છે એ દ્વીપકલ્પીય નદીઓમાં નર્મદાનો બેસિન ભાગ કીધો છે, તાપીનો બેસિન ભાગ કીધો, ગોદાવરી છે, કૃષ્ણા આ બેસિન ભાગ કીધો છે. નદી છે એ વહેતી વહેતી અન્ય નદીઓને આગળ અન્ય રાજ્યોને મળે છે, ત્યારે કીધું એમ કે એની લંબાઈ કેટલી છે, એનો વ્યાપ ક્યાંથી ક્યાં સુધી ફેલાયો છે એની અહીંયા આપણે વાત કરી. તો ચાલો આપણે પહેલું નર્મદા વિશે વાત કરીએ. હવે આપણને નર્મદા જોઈએ એટલે આપણા પહેલાં મનમાં એમ થાય કે હા નર્મદા એટલે ગુજરાત, બરાબર ને. કોઈ પણ નદીઓનું કીધું કે એનું ઉદ્ગમ સ્થાન છે અલગ જગ્યાએથી હોય છે, અને મોટાભાગે નદી કીધું કે પહાડી ક્ષેત્રમાંથી વહેતી હોય છે. તો ચાલો માહિતી મેળવી નર્મદાનો બેસિન. હવે અંડરલાઈન કરજો તમારા બુકની અંદર. નર્મદા છે એ ક્યાંથી નીકળે છે તો કે મધ્યપ્રદેશનું અમરકંટક પાસેથી નીકળે છે. આપણી નકશાકૃતિ અથવા એટલાસની બુકમાં તમે જોઈ શકશો કે આપણો જે ગુજરાતની બાજુમાં મધ્યપ્રદેશ, અને મધ્યપ્રદેશની આમ તમે આ બાજુ જમણી બાજુ જશો ત્યાં અમરકંટક દર્શાવેલું હશે. એટલે નર્મદા છે એ ક્યાંથી નીકળે છે? મધ્યપ્રદેશના અમરકંટકમાંથી વહેતી વહેતી, એટલે મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એનો ત્યાં વ્યાપ છે એ છે. તે કીધું કે નર્મદા છે એ પશ્ચિમ બાજુએ એક ફાટખીણમાં થઈને વહે છે. પર્વતોમાંથી વહેતી વહેતી ફાટખીણ સ્વરૂપે કીધું એમ કઈ બાજુ વહે છે? પશ્ચિમ બાજુ વહે છે. અને એ નર્મદા કીધું કે વહેતી વહેતી આગળ જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાં થઈને વહે છે. આ એક ખાસ યાદ રાખવાનું છે. જબલપુર પાસે નર્મદા કીધું કે સંગેમરમરના જે ખડકાળ પ્રદેશોમાંથી વહેતી વહેતી આગળ ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પહોંચે છે. અહીં ઢોળાવોને કારણે તીવ્ર વેગથી વહે છે, કારણ કે પર્વતોના જે પહાડી વિસ્તારો હોય છે એ ઢોળાવોને કારણે નદી કીધું એમ કે વહેતી વહેતી તીવ્ર વેગ સાથે છે વહે છે. અને આપણને ખબર છે કે પહાડી પર્વતોમાંથી વહેતી વહેતી ઘણી વખત કીધું એમ કે ઊંચા વેગથી ઢોળાવોને કારણે કીધું તીવ્ર વેગથી વહે છે, અને એ વેગને કારણે પાણી છે ઉપરથી નીચે પડે છે. આપણે એને શું કહીએ છીએ? ધોધ. હવે અહીંયા જે ધુવાધાર નામના જળધોધની રચના થઈ છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી નર્મદા વહે છે અને તીવ્ર ઢોળાવને કારણે વેગને કારણે વહે છે. ત્યાં કયો ધોધ? તો કે ધુવાધાર નામના ધોધની રચના છે એ થયેલી છે. આ નર્મદા નદી કીધું એમ કે અન્ય શાખા નદીઓને મળે છે, પણ આ જે હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે એની લંબાઈ કેવી કીધી છે? વધારે છે. જ્યારે દક્ષિણની જે દ્વીપકલ્પીય નદીઓ છે એની લંબાઈ વધારે નથી. મોટાભાગની નદીઓ કીધું દ્વીપકલ્પીય નદીઓ કીધું કેવી રીતે? તો કે એકબીજાને કાટખૂણે મળે છે. આ નર્મદા નદીનો બેસિન કીધું કે ક્યાં છે? તો કે મધ્યપ્રદેશમાં તો છે જ, ત્યાંથી આગળ વહી એટલે એનો વ્યાપ ક્યાં સુધી છે? તો કે ગુજરાતમાં તેનો વ્યાપ છે. ખાસ અંડરલાઈન કરજો તમારી બુકની અંદર, અને યાદ પણ રાખવાનું છે નર્મદા નદીની લંબાઈ કેટલી કીધી છે? લગભગ 1312 કિલોમીટર લંબાઈ છે. ત્યારબાદ એવી જ રીતે જે નર્મદાની વાત કરી એવી જ રીતે અહીંયા આપણને તાપી નદીની વાત કરી છે. યાદ રહેશે ને? નર્મદા ક્યાંથી નીકળે છે? તો કે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે, અને જબલપુર પાસે કીધું એમ કે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાં થઈને વહે છે, અને ધુવાધાર નામના ધોધની રચના. અને લંબાઈ પૂછે તો 1312 કિલોમીટર. એવી જ રીતે તાપી નદીનો બેસિન ભાગ કીધું છે કે મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે. તમે મધ્યપ્રદેશનો ભાગ જોશો, એની મધ્યપ્રદેશનો જે ભાગ વચ્ચેનો જે ભાગ છે એની નીચે તમે દક્ષિણ ભાગમાં જોજો સાતપુડાની ગિરિમાળાઓ છે. અહીં કીધું કે બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. તાપી નદી કીધું એમ કે મધ્યપ્રદેશને કીધું એમ કે બેતુલ જિલ્લામાંથી નીકળે છે. એ પણ તમે દક્ષિણમાં નીચે બેતુલ જિલ્લો બતાવ્યો છે. તમારી એટલાસની બુકમાં જોજો, મધ્યપ્રદેશનો ભાગ જોશો ને એટલે જેમ આપણું ગુજરાત છે, ગુજરાતના બધા જિલ્લાઓ છે, એમ અહીંયા મધ્યપ્રદેશનો ભાગ છે. મધ્યપ્રદેશનો બેતુલ જિલ્લો છે, ત્યાંથી તાપી નદી છે એ નીકળે છે.
તે નર્મદાની સમાંતર એક ફાટખેણમાં થઈ વહી કોને મળે છે? અરબ સાગરને મળે છે. એટલે તાપી નદી કોને મળે છે? અરબ સાગરને મળે છે. અને તાપી નદીનું કીધું કે એનો વ્યાપ ક્યાં છે? મધ્યપ્રદેશમાંથી વહેતી વહેતી મહારાષ્ટ્રમાં કીધું કે એનું બેસિન ક્ષેત્ર છે એ વ્યાપ છે એ જોવા મળે છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચે છે એ કિનારાનું મેદાન કેવું છે? સાંકડું છે. અરબ સાગર આપણને દિશા આ બધી વસ્તુ આપણે શીખ્યા છીએ ને. અરબ સાગર એટલે કઈ બાજુ? પશ્ચિમ બાજુ. બંગાળની ખાડી એટલે પૂર્વ બાજુ અને દક્ષિણે હિન્દ મહાસાગર. હવે જે અરબ સાગરનો ભાગ છે અને પશ્ચિમ ઘાટ છે એની વચ્ચે કીધું કે કિનારાનું મેદાન એટલે કે કયું કિનારાનું મેદાન? પશ્ચિમ કિનારાનું મેદાન કેવું છે? સાંકડું છે. અહીં નદીઓની લંબાઈ કેવી છે? ખૂબ જ ઓછી છે. અહીં કીધું પશ્ચિમ બાજુએ લંબાઈ ખૂબ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી એટલે કે મહીસાગરનો સમાવેશ થાય છે. પશ્ચિમ બાજુએ મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી એટલે કે મહીસાગર નદી કેવો છે? સમાવેશ થાય છે મુખ્ય નદીઓમાં. જ્યારે તાપી નદીની લંબાઈ લગભગ કેટલી કીધી છે? 724 કિલોમીટર લંબાઈ ધરાવે છે. ત્યારબાદ કીધું ગોદાવરી નદીનો બેસિન ભાગ કીધું છે. આ નદી એટલે કે ગોદાવરી નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે. ખાસ યાદ રાખવાનું છે જેમ હિમાલયમાંથી નીકળતી નદીઓમાં આપણા ભારતમાં સૌથી મોટી નદી જોઈએ તો ગંગા નદી છે, પણ દ્વીપકલ્પીય નદીઓમાં જોવા જાઓ તો ગોદાવરી નદી કેવી છે? સૌથી મોટી છે. એટલે અહીંયા આપણને કીધું એમ છે કે દક્ષિણની ગંગા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલે અહીંયા કીધું કે તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. ગોદાવરી નદી ક્યાંથી? આ અંડરલાઈન કરજો. ખાસ અંડરલાઈન શું કામ? એક તમારે લંબાઈ યાદ રાખવાની છે અને બીજું છે એનું ઉદ્ગમ સ્થાન નીકળે છે ક્યાંથી એ ખાસ યાદ રાખવાનું છે. ગોદાવરી નદી કીધું કે મહારાષ્ટ્રનો જે નાસિક જિલ્લાનો જે પશ્ચિમના ઘાટના ઢોળાવોમાંથી પસાર થઈને નીકળે છે. ગોદાવરી નદીની લંબાઈ કેટલી કીધી છે? 1456 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ નદી કીધું કે પૂર્વમાં થઈ બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીમાં ગોદાવરી સૌથી મોટી છે. લંબાઈ પૂછે તો 1465 કિલોમીટર પૂર્વ તરફ વહી કોને મળે છે? બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં કીધું કે તેનું બેસિન ક્ષેત્ર કેવું છે? સૌથી મોટું છે. એટલે આ નદી એટલે કે ગોદાવરી નદીનો બેસિન ભાગ છે એ 50% ભાગ ગોદાવરી નદીનો 50% ભાગ ક્યાં છે? તો કે મહારાષ્ટ્ર. કારણ કે મહારાષ્ટ્રમાંથી નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટમાંથી થઈને વહેતી કીધું એમ કે આગળ વહે છે ઠેઠ મધ્યપ્રદેશ સુધી પહોંચે છે. પણ ગોદાવરી નદીનો સૌથી વધારે વ્યાપ જોવા જઈએ તો 50% ભાગ ક્યાં છે? મહારાષ્ટ્રમાં છે. બાકીનો જે 50% બેસિન ક્ષેત્ર છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. ગોદાવરી અનેક શાખા નદીઓને મળે છે. નદીઓ કીધું કે વહેતી અન્ય શાખા નદી મળે છે. તો ગોદાવરી નદી છે એ અન્ય કઈ નદીને પ્રશ્ન તરીકે આપણને એક માર્કની અંદર પૂછી શકે કે ભાઈ ગોદાવરી નદી કઈ શાખા નદીઓને મળે છે? તો આપણો જવાબ રહેશે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને પેનગંગા વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે અહીં માહિતી જોવી હોય તો આપણે શેમાં જોઈશું? ભારતની જે નદીઓની જે વાત કરી છે, નદી અને સરોવરનો જે નકશો છે એની અંદર આપણે દક્ષિણના ભાગની અંદર આ વસ્તુ છે એ જોવાની રહેશે. એટલે આપણે જવાબ પૂછે કે ગોદાવરી કઈ શાખા નદીઓને મળે છે? તો પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને પેનગંગા વગેરેનો સમાવેશ થાય છે. ગોદાવરી નદીનો પ્રવાહન માર્ગ કેવો કીધો છે? લાંબો અને બેસિન ક્ષેત્ર પણ કેવું છે? વિસ્તૃત જોવા મળે છે. એટલે ગોદાવરીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણની જેટલી પણ નદીઓ છે એમાં ગોદાવરી નદી સૌથી મોટી છે. એટલે દક્ષિણની ગંગા તરીકે તેને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે. બરોબર. ત્યારબાદ આપણે કીધું મહાનદીની વાત કરીએ. બરાબર. મહી નદી જુદી છે ને મહાનદી પણ જુદી છે. બરાબર ને? મહી પૂછે તો તમારી ગુજરાત બાજુ આવશે ને મહાનદી પૂછે તો આ બાજુ આવશે છત્તીસગઢ. બરાબર.
મહાનદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવશે? છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં જોવા મળે છે. ઓડિશામાંથી વહીને, હવે કીધું કે છત્તીસગઢમાંથી પહાડી ક્ષેત્રમાંથી મહાનદી એનું ઉદ્ગમ સ્થાન છે, ત્યાંથી વહેતી વહેતી ઓડિશામાંથી વહેતી બંગાળની ખાડીને મળે છે. એટલે મહાનદીની લંબાઈ પૂછે તો કેટલી છે? 860 કિલોમીટર લંબાઈ છે. તેનું બેસિન ક્ષેત્ર એટલે મહાનદી છત્તીસગઢમાંથી વહેતી કીધું એમ કે ઝારખંડ અને ઓડિશામાં એનો વ્યાપ છે એ જોવા મળે છે. બરોબર, આ વસ્તુ આપણે ખાસ, આમાં બીજું કશું જ નથી કીધું. એક તો આપણે છે ને જળ વિભાજક કોને કહેવાય, જળ પ્રણાલી કોને કહેવાય, બેસિન ક્ષેત્ર કોને કહેવાય, આટલી વસ્તુ આપણને યાદ રહી જાય એટલે કોઈ મુશ્કેલી છે નહીં. તમે બધા જ આ વસ્તુથી કેવા છો? પરિચિત છો, એટલે મૂંઝાવાનું નથી. બરોબર, જેટલી અંડરલાઈન કરાવું ને એટલા શબ્દ છે, આપણે વાક્ય રચના છે એ યાદ રાખશું તો પરીક્ષામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. એટલે મહાનદીનું ઉદ્ગમ સ્થાન કીધું છે કે છત્તીસગઢમાંથી છે, બંગાળની ખાડીને મળે છે અને છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં તેનો વ્યાપ જોવા મળે છે. ત્યારબાદ કીધું કૃષ્ણા નદીની વાત કરી છે તો કે તે છે એ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. કૃષ્ણા નદી એટલે દક્ષિણ મહારાષ્ટ્ર, ગુજરાતની નીચે તમે જાઓ એટલે મહારાષ્ટ્રમાં, અને પશ્ચિમ ઘાટનું જે મહાબળેશ્વર છે, મહાબળેશ્વર તમને નીચે નકશાપૂર્તિમાં દેખાશે, જોજો. હવે આ કીધું કે કૃષ્ણા નદી છે એની લંબાઈ કીધું છે કેટલી છે? 1400 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ગોદાવરીની લંબાઈ સૌથી વધારે અને બીજા નંબર ઉપર કોણ આવે છે? કૃષ્ણા નદી આવે છે. હવે આ કૃષ્ણા નદી કીધું કે કઈ શાખા નદીઓને મળે છે? તો કે તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી અને ભીમા જેવી નદીઓને મળે છે. જ્યારે કૃષ્ણા નદીનું બેસિન ક્ષેત્ર કીધું છે, એક તો એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાંથી વહેતી કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં તેનો વ્યાપ છે એ જોવા મળે છે, એટલે ફેલાયેલું છે. ત્યારબાદ કીધું કાવેરી નદીનું બેસિન ભાગ કીધું છે તો કે કાવેરી છે એ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ કેટલી છે? કાવેરી નદીની 760 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં જોવા જઈએ તો કાવેરી નદી કીધું કે કઈ શાખા નદીઓને મળે છે? તો કે અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિંદી, આ બધી નદીઓને મળે છે. તેનું બેસિન ક્ષેત્ર એટલે કાવેરી નદી કીધું એમ કે વહેતી કયા રાજ્યોમાં પસાર થાય છે? તો કે કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં તેનો વ્યાપ છે એ જોવા મળે છે. હવે કાવેરી નદી કીધું એમ કે તે તમિલનાડુના કુડ્લુરના દક્ષિણમાં બંગાળની ખાડીને મળે છે. કાવેરી વહેતી નદી કીધું એમ કે કેરળ, કર્ણાટક, તમિલનાડુ થઈ અને બંગાળની ખાડીને મળે છે. આ સિવાય દક્ષિણની નાની ઘણી નદીઓ છે જે પૂર્વ તરફ વહી કોને મળે છે? બંગાળની ખાડીને મળે છે. મેં તમને કીધું એમ કે નદીઓ ઘણી બધી છે, બરાબર. ઘણી નદીઓની લંબાઈ વધારે છે, ઘણી નદીઓની લંબાઈ કેવી છે? ઓછી છે. પણ આપણને હિમાલયની નદી અને દક્ષિણની જે નદીઓની વાત કરી, બંનેમાં શું છે? તફાવત છે, ઘણો બધો તફાવત. અને એ પણ આપણે આ 2 પોઈન્ટ જોયા, એની અંદર દરેક વસ્તુમાં કીધું કઈ બાબતની અંદર તફાવત છે. કારણ કે હિમાલયમાંથી નીકળતી નદીઓ 12 માસ પાણીથી છલકતી રહે છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ કીધું કે 12 માસ છલકતી નથી. મોસમ પ્રમાણે એટલે ઋતુ મુજબ છે, ચોમાસા મુજબ છે એ નદીઓ છે એ છલકતી જોવા મળે. અને ઉનાળા શુષ્ક ઋતુની અંદર કીધું એમ કે પાણીનું સ્તર કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. ઓલાની લંબાઈ વધારે છે, અહીંયા લંબાઈ ઓછી છે. ઓલાની ઊંડાઈ છે આ કેવી છે? છીછરી નદીઓ છે. અને દક્ષિણી ગંગા કોને કીધું છે? ગોદાવરીને દક્ષિણી ગંગા તરીકે ઓળખવામાં આવે છે. પછી કીધું છે કે તે મોટાભાગની નદીઓ છે એ બંગાળની ખાડીને મળે છે. તદુપરાંત દક્ષિણની નદીઓમાં દામોદર, બ્રાહ્મણી, વૈતરણી, આ બધી જ નદીઓ કીધું છે સુવર્ણરેખા વગેરેનો સમાવેશ થાય છે. આ બધી નાની નદીઓ તમે નકશાપૂર્તિ અથવા એટલાસની બુકમાં જોશો ને ત્યારે ખ્યાલ આવશે, ઘણી બધી નદીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ જો અહીંયા આપણને જાણકારી આપ્યું છે, આપણી પૃથ્વી ઉપર કીધું કે 7 ખંડો અને 4 મહાસાગરોનો સમાવેશ થાય છે. પૃથ્વી ઉપર જોવા જઈએ તો મહાસાગરોનું પ્રમાણ કેવું છે? વધારે. કેટલા ટકા ભાગ પાણી છે અને કેટલા ટકા ભાગ જમીન વિસ્તાર છે? 71% ભાગ કીધું પાણી છે પૃથ્વી
ઉપર અને 29% ભાગ શું કીધું છે? જમીન ભાગ છે. હવે 71% પૃથ્વી ઉપર કીધું કે જલાવરણ પાણી છે, તો આ પાણી બધું જ કીધું છે મીઠું છે? ના. કેટલું પાણી કીધું? એમાં 97% ભાગ પાણી કેવું છે? ખારું છે. માત્ર કીધું 3% જળ છે, પેયજળ તરીકે ઉપલબ્ધ. પેયજળ એટલે કે પીવા માટે પાણી, મીઠું પાણી જેને કહી શકાય. પૃથ્વી ઉપર કેટલા ટકા છે? 3% છે. એમાં 2% મીઠું પાણી અને 1% ભાગ હિમાંચી બરફો, એટલે આમ કુલ જોવા જઈએ તો ચોથો ભાગ છે એ બરફના રૂપમાં જોવા મળે છે. એટલે 97% ભાગ પૃથ્વી ઉપર પાણી કેવું છે? ખારું છે. અહીંયા આપણને આ થઈ નદીઓની વાત થઈ. હવે પછીનો જે આપણો ટોપિક રહેશે એ સરોવરનો રહેશે. એ હવે પછીનો જોશું, બરાબર ને? એટલે આપણે આ શાંતિથી સમજવાનું છે અને પાઠ્યપુસ્તકમાં વાંચવાનું છે, જેથી રિવિઝન થશે. જેટલું રિવિઝન થશે એટલું આપણને યાદ છે એ રહેશું. અને જેટલી અંડરલાઈન કરાયેલા છે એ બધી જ વસ્તુ છે એ ફરજિયાત યાદ રાખવાની છે. આભાર.